એક તરફ પૂર જેવો માહોલ અને બીજી તરફ કોરા ધાકોર ખેતરો. ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાની આવી અણધારી પેટર્ન કેમ જોવા મળી રહી છે? શું છે આ શિયર ઝોન અને ઓફશોર ટ્રફની જુગલબંધી? જાણો વાતાવરણની એ કઈ સિસ્ટમ છે જેણે અડધા ગુજરાતને ધમરોડ્યું પણ બાકીના ભાગોને વંચિત રાખ્યા. હવામાન વૈજ્ઞાનિકોના મતે કચ્છ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં ક્યારે મેઘરાજા મહેરબાન થશે? પશ્ચિમ ગુજરાતના ખેડૂતોની આતુરતાનો ક્યારે અંત આવશે? નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં આ વર્ષે મેઘરાજાની એક અત્યંત અણધારી અને અસમાન પેટર્ન જોવા મળી રહી છે. રાજ્યમાં ચોમાસું ભલે મોડું પ્રવેશ્યું હોય, પરંતુ જુલાઈ મહિનાની શરૂઆતથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક અને મુશળધાર વરસાદ નોંધાયો છે. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે જૂનાગઢના માંગરોળમાં 4 જુલાઈએ પડેલા અતિભારે વરસાદને કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલો પ્રચંડ વરસાદ હોવા છતાં ગુજરાતના કેટલાક જિલ્લાઓ એવા પણ છે જ્યાં હજુ સુધી સામાન્ય કરતા અડધો વરસાદ પણ પડ્યો નથી. મુખ્યત્વે આ વિસ્તારો પશ્ચિમ ગુજરાતના છે, જેમાં કચ્છ અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. મીડિયા અહેવાલો મુજબ આંકડા પર નજર કરીએ તો કચ્છમાં સામાન્ય 73.8 મીમી વરસાદની સામે માત્ર 11.5 મીમી વરસાદ થયો છે, જે 84% મોટી ઘટ દર્શાવે છે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં તો સ્થિતિ વધુ ચિંતાજનક છે, જ્યાં સામાન્ય 157.1 મીમીની સામે માત્ર 6.4 મીમી વરસાદ નોંધાયો છે, જે 96%ની મસમોટી ઘટ બતાવે છે. આ ઉપરાંત મોરબી અને આણંદ જિલ્લામાં પણ વરસાદની 50% કરતા વધારે અછત છે. મીડિયાના અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે હવામાન વિભાગ IMDના અમદાવાદના કેન્દ્ર દ્વારા 1 જૂન 2026 થી 7 જુલાઈ 2026 સુધીના જાહેર કરાયેલા અહેવાલ મુજબ આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં સરેરાશ 139.9 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય 164.8 મીમી વરસાદની સરખામણીએ 15% ઓછો છે. જો કે બીજી તરફ દાદરા અને નગર હવેલી તથા દમણ દીવમાં 15% વધુ વરસાદ છે. તેમજ જૂનાગઢમાં જરૂરિયાત કરતા 70% વધુ, અમરેલીમાં 68% વધુ અને ડાંગ જિલ્લામાં 42% વધુ એટલે કે 660.5 મીમી વરસાદ નોંધાયો છે. વલસાડમાં 605.3 મીમી અને નવસારીમાં 589 મીમી જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે પશ્ચિમ ગુજરાતમાં આટલી અછત કેમ છે? મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે પશ્ચિમ ગુજરાતના વરસાદના આ અભાવ પાછળ કયા કારણો જવાબદાર છે તે અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન વિભાગના પ્રોફેસર ધીમંત વઘાસિયા જણાવે છે કે શિયર ઝોન 20 અને 21 ડિગ્રી ઉત્તર સુધી રહેલો હોવાને કારણે પશ્ચિમ ગુજરાતમાં વરસાદનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમનું એવું પણ માનવું છે કે આગામી 10 દિવસ સુધી ઉત્તર અને પશ્ચિમ ગુજરાતમાં વરસાદની શક્યતાઓ ઓછી રહેશે. પરંતુ મીડિયાના અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે તેની સામે આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન શાસ્ત્રી પ્રોફેસર મનોજ લુણાગરિયા મીડિયા સાથેની વાતચીતમાં વિગતવાર સમજાવતા કહે છે, ભેજવાળા પવનો પ્રભાવી થાય અને જે વિસ્તારમાં પ્રસરે તે વિસ્તારમાં જો ગરમી વધુ હોય તો ત્યાં વાદળોનું નિર્માણ થાય અને વરસાદ વધુ પડતો હોય છે. એટલે સામાન્ય રીતે ગરમ વિસ્તાર હોય અને ભેજવાળા પવનો પહોંચે તો ત્યાં વધારે વરસાદ પડશે. ચોમાસાની ગતિ અંગે પ્રોફેસર મનોજ લુણાગરિયા વધુમાં ઉમેરે છે કે ચોમાસાની પ્રગતિ જોઈએ તો હાલ ચોમાસાએ ગુજરાત વટાવ્યું છે અને ગુજરાતમાં ચોમાસું પ્રસરે ત્યારે ચોમાસાની ગતિ દક્ષિણ ગુજરાતથી લઈને પશ્ચિમ કચ્છ તરફની હોય છે. ઉપરાંત ચોમાસાની ઉત્તરીય સીમા હશે ત્યાં ચોમાસું એટલું શક્તિશાળી ન હોય, તેથી ત્યાં ઓછો વરસાદ જોવા મળી શકે છે. પરંતુ ચોમાસાએ આવરી લીધેલો વિસ્તાર હોય ત્યાં વરસાદ વધતો હોય છે, ત્યાં વાદળો બને છે. આમ ભૌગોલિક કારણો અસર કરતા હોય છે. ચોમાસું રાજસ્થાનમાં પ્રવેશી ચૂક્યું છે અને તેથી હવે ધીમે ધીમે પશ્ચિમ ગુજરાતમાં પણ વરસાદ આવશે. આમ સિસ્ટમ સર્જાય એટલે સાર્વત્રિક વરસાદ આવી જાય એવું નથી હોતું. વરસાદની અછત પાછળ લો પ્રેશર અને હાઈ પ્રેશર પણ એક જવાબદાર કારણ માનવામાં આવે છે. શિયર ઝોન પણ ત્યાં અસર કરતું હશે, પણ તે ટૂંકા ગાળા માટે ત્યાં અસર કરતું દેખાય છે. શિયર ઝોન શિફ્ટ થઈ જશે, લો પ્રેશરની લાઇન પણ શિફ્ટ થઈ જશે. હવે સમજીએ કે આ શિયર ઝોન આખરે શું છે અને તે વાતાવરણમાં કેવી રીતે કામ કરે છે, જેના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો કોરા રહી ગયા છે.
મીડિયા અનુસાર સરળ શબ્દોમાં કહીએ તો વાતાવરણમાં જુદી જુદી ઊંચાઈએ પવનની દિશા અથવા તેની ગતિમાં અચાનક જે મોટો ફેરફાર થાય તે ચોક્કસ વિસ્તારને શિયર ઝોન કહેવામાં આવે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ શિયર ઝોન આશરે 21 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર બનેલો હતો. આ કાલ્પનિક રેખા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો અને દક્ષિણ ગુજરાત પરથી પસાર થાય છે, જેના કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારો આ સિસ્ટમથી ઘણા દૂર રહી ગયા હતા. આ શિયર ઝોનને તમે આકાશમાં થતા એક ટ્રાફિક જામ તરીકે સમજી શકો છો. જ્યારે અલગ અલગ ઝડપ કે જુદી દિશાના પવનો એકબીજા સાથે જોરથી ભટકાય છે ત્યારે હવા ઉપરની તરફ ધકેલાય છે. બરાબર તેમ જ જેમ ટ્રાફિકમાં ગાડીઓ એકઠી થઈ જાય છે, ઉપર જઈને આ હવા ઠંડી પડે છે, ભેજ એકઠો થાય છે, ઘનઘોર વાદળો બંધાય છે અને ભારે વરસાદ પડે છે. મીડિયા અહેવાલોમાંથી જાણવા મળેલ છે કે આ સિસ્ટમ જમીનથી 3.1 કિલોમીટરથી લઈને 7.6 કિલોમીટરની ઊંચાઈ પર સક્રિય હતી. બીજી તરફ મીડિયાના અહેવાલોમાંથી એમ પણ જાણવા મળેલ છે કે દક્ષિણ ગુજરાતથી કેરળ સુધી ઓફશોર ટ્રફ સક્રિય હતો, જે અરબી સમુદ્રમાંથી સતત ભેજ ખેંચીને આ શિયર ઝોનને પૂરો પાડતો હતો. શિયર ઝોન એક એવી સિસ્ટમ છે જે ખૂબ જ ધીમી ગતિએ આગળ વધે છે, એટલે કે જ્યાં બને ત્યાંથી તે જલ્દી ખસતી નથી. તે પોતે વરસાદ નથી લાવતી, પરંતુ વાદળો બનવા માટે અનુકૂળ વાતાવરણ તૈયાર કરે છે. ગરમ અને ભેજવાળી હવા ઉપર ચઢીને ઠંડી પડે છે અને પાણીની વરાળ ઘનીભૂત થઈને વાદળોમાં ફેરવાય છે. આ વખતે અરબી સમુદ્રમાંથી પુષ્કળ ભેજ મળવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણના વિસ્તારોમાં આકાશી આફત જેવો વરસાદ પડ્યો, પરંતુ તેની આગળ અસર ન થતા બાકીના વિસ્તારો વંચિત રહી ગયા. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ આગામી દિવસોની આગાહી અંગે પ્રોફેસર ધીમંત વઘાસિયા કહે છે કે દક્ષિણ ગુજરાતમાં વરસાદ વધવાની શક્યતાઓ હજુ 2 દિવસ સુધી રહેશે. ત્યારબાદ વરસાદી પ્રવૃત્તિઓ ઘટશે. અરબી સમુદ્રમાં ગતિવિધિઓ ધીમી પડશે અને બંગાળની ખાડીની સિસ્ટમ પણ નબળી પડી શકે છે. મોટાભાગના દિવસોમાં નૈઋત્યના પવનો પૂર્વીય ભારતના વિસ્તારો તરફ રહેતા ત્યાં વરસાદ વધારે જોવા મળશે. જ્યારે બીજી તરફ પ્રોફેસર મનોજ લુણાગરિયા આશાવાદી સૂર વ્યક્ત કરતા માને છે કે આગામી દિવસોમાં પશ્ચિમ ગુજરાતમાં વરસાદ આવી શકે છે અને હાલ જ્યાં ભારે વરસાદ છે ત્યાં તેનું જોર નબળું પડી શકે છે. પશ્ચિમ ગુજરાતના ખેડૂતો હવે ક્યારે મેઘરાજા મહેરબાન થાય છે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.